ધોરણ 9 નું બીજા સત્રનું પહેલું ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ. ચેપ્ટરનું નામ શું છે? ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. હું સૌથી પહેલા થિયરી લખાવું છું. પહેલા થિયરી લખી લો. પહેલી થિયરી, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, કોઈને યાદ છે શું આવે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વિધ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વિધ. ઓકે. બીજું સૂત્ર છે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ. ઓકે. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણેય બાજુઓનું શું કરવાનું? સરવાળો. ક્લિયર? ત્રીજો દાખલો એટલે કે ત્રીજા નંબરનો દાખલા તરીકે ત્રિકોણની 3 બાજુ આપેલી છે. ત્રિકોણની કેટલી બાજુ આપી છે? 3 બાજુ આપી છે. ઉદાહરણ તરીકે 3, 4, 5. તો પરિમિતિ જણાવો. તો શું જણાવો? પરિમિતિ જણાવો. કોણ કહેશે જવાબ? આનો જવાબ કોણ કહેશે મને? શું આવે? વેરી ગુડ. તો આનો જવાબ આવે કે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 + 4 + 5. અહીંયા દેખાય છે શું લખ્યું છે મેં અહીંયા? ત્રણેય બાજુનો સરવાળો. કેટલી બાજુ? 3 બાજુ આ છે તો સરવાળો કરો. શું આવે? 12. અહીંયા એકમ ના આપ્યું હોય તો આ રીતે એકમ લખી દેવાનું. કઈ એકમ ના આપ્યું હોય તો ફક્ત એકમ લખો. મીટર આપ્યું હોય તો શું લખવાનું? મીટર લખવાનું. ચલો આગળ જવા દઉં. ચોથા નંબરનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. √3/4 બાજુનો વર્ગ લખી લો. સ્પીડ રાખજો લખવાનું. લખાઈ ગયું? ઓકે. મોસ્ટ આઈએમપી છે કયા નંબરનું? ચોથા નંબરનું એમસીક્યુ. મોસ્ટ આઈએમપી કયું છે? ચોથા નંબરનું. ગયા વર્ષે પૂછાઈ ગયું. આજે ચોથા નંબરનું છે ને, ગઈ વખત પરીક્ષામાં બીજી એક્ઝામમાં પૂછાઈ ગયું. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવે? √3/4 બાજુનો વર્ગ. ચલો હું તમને એક સૂત્ર એક જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે છે. સમબાજુ ત્રિકોણની એક બાજુ છે 7 મીટર. તો ક્ષેત્રફળ જણાવો. તો શું જણાવો? ક્ષેત્રફળ. કોણ કહેશે જવાબ? ક્ષેત્રફળ અને પરિમિતિ જણાવો. અને શું જણાવો? પરિમિતિ. ચલો આનો જવાબ કોણ આપશે મને? ચલો સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ કેવી હશે? વેરી ગુડ. સમબાજુ છે એટલે બધી બાજુ કેવી હોય? સરખી. એક બાજુ 7 હોય તો બીજી પણ કેટલી ગણાય? 7. ત્રીજી પણ કેટલી ગણાય? 7. તો મને પહેલા કહો ત્રિકોણનું પરિમિતિ કેટલી આવે? વેરી ગુડ. ત્રિકોણની પરિમિતિ કેટલી આવે? 21 આવે. ખૂબ સરસ. 7 + 7 + 7 શું આવે? 21 મીટર આવે. શું આવે? 21 મીટર. આવડી ગયું? ચલો અહીંયા કયું ત્રિકોણ છે?
સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું? ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો √3/4 બાજુનો વર્ગ. બાજુનો વર્ગ. ચલો ધ્યાન આપજો, અહીંયા થોડુંક ઉપર કરું. આ તો ઉપર થશે, બાજુમાં લખવું પડશે. √3/4 બાજુ કેટલી છે? 7. તો 7 નો વર્ગ કરો, 49. ચલો જવાબ આપો. તો 49/4 શું લખાય? √3 મીટર સ્ક્વેર આવે. આ તમારો જવાબ. 49/4 √3 મીટર સ્ક્વેર. ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ક્લિયર? આગળ જવા દો, આપણે જોડે ટાઈમ નથી, નહીં તો પછી રહી જશે. ક્લિયર? ચલો આગળ જઈએ. મારે એક સ્લાઇડ લેવી પડશે, તો ધ્યાન આપજો. કેટલા પૂરા થયા? આગળ કેટલું હતું? 5 હતા. હવે કયા નંબરનો આયા? છઠ્ઠા નંબર. અર્ધ પરિમિતિ. શું લખું છું હું? અર્ધ પરિમિતિ બરાબર એને લખાય શું? એસ લખાય. અર્ધ પરિમિતિને શું લખાય? એસ. એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણેય બાજુઓનો સરવાળો એના શું કરી દેવાના? અર્ધ છે એટલે અડધા. શું કરી દેવાના? અડધા. એટલે કે એક બાજુ એ હોય, બીજી બાજુ બી હોય, ત્રીજી બાજુ સી હોય, એટલે ભાગ્યા શું કરી દેવાના? 2. તો આ પરીક્ષામાં પૂછાય છે કે અર્ધ પરિમિતિનું સૂત્ર શું આવે? a + b + c. અને હું ફક્ત પરિમિતિ બોલું. શું બોલું હું? ફક્ત પરિમિતિ. તો સૂત્ર શું આવે? a + b + c. ફરક દેખાય છે? આ જે છે એસ એ શું ગણાય? અર્ધ પરિમિતિ ગણાય. ખબર પડી ગયું? કમ્પ્લીટ. હવે ચાલુ થાય છે દાખલો. હવે શું ચાલુ થશે? તમારો દાખલાઓ ચાલુ થાય છે. ચલો ચાલુ કરું. પહેલો દાખલો. ચલો ધ્યાન આપજો. અહીંયા કંઈક. ચલો અહીંયા આવે છે પદ્ધતિ 1. કઈ પદ્ધતિ છે? પદ્ધતિ 1 ના દાખલા. પદ્ધતિ 1 ના દાખલા. પદ્ધતિ 1 ના દાખલા કયા કયા છે? એક છે ઉદાહરણ નંબર 1, સ્વાધ્યાયનો 10.1 નો દાખલા નંબર 4 અને દાખલા નંબર 6. આ દાખલા જે છે મેં અહીંયા જે લખ્યા છે, ઉદાહરણ નંબર 1, સ્વાધ્યાયનો 4થો અને 6થો, એ બધી કઈ પદ્ધતિના દાખલા છે? પદ્ધતિ નંબર 1 ના. સર પદ્ધતિ 1 માં શું હશે? થોડુંક સમજાવો. પદ્ધતિ 1 માં એવું હશે, 2 બાજુ આપી હશે. કેટલી બાજુ આપી હશે? તો 2 બાજુ આપી હોય તો તમને ત્રીજી બાજુ ખબર પડે કે ના પડે? પરિમિતિ આપી હોય તો સર ખબર ના પડી. તમે શું બોલે? ખબર પડી? સરખું સમજાવો. ઉદાહરણ તરીકે હું અહીંયા એક રકમ લખું છું, જોઈએ તમારામાંથી કેટલા લોકો સ્માર્ટ છે. દાખલા તરીકે ત્રિકોણની પરિમિતિ આપી છે. ત્રિકોણની શું આપી છે? પરિમિતિ આપી છે 24. ઓકે. એમાંથી એક બાજુનું માપ છે 10, બીજી બાજુનું માપ છે 8. તો ત્રીજી બાજુ કેટલી હોય? બોલો ત્રીજી બાજુ કેટલી હોય? 6 જ હોય ને? કોમન સેન્સ એવી વસ્તુ. કેમ 6 થાય? કારણ કે પહેલા મને પરિમિતિનું સૂત્ર શું આવે? ત્રણેય બાજુનો સરવાળો. કેટલી બાજુનો? ત્રણેય. દાખલા તરીકે આ એક બાજુ છે ને, આપણે શું ધારી લઈએ? a. આ બીજી બાજુ છે એને શું ધારી લઈએ? b. આ ત્રીજી બાજુ છે એને શું ધારી લઈએ? c. તો પરિમિતિ બરાબર સૂત્ર શું આવે? a + b + c. પરિમિતિ કેટલી છે? 24. a કેટલા છે? 10. b કેટલા છે? 8. પેલા કેટલા છે? શોધવાના. ચલો સરવાળો કરો. કેટલા આવે? 18. 18 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. બાદ બાકી કરો. કેટલા આવે? 6. તો આ ત્રીજી બાજુ ખબર પડી કે ના પડી? તો પદ્ધતિ 1 એટલે શું? તો પદ્ધતિ 1 માં તમને કેટલી બાજુ આપી હશે? 2 આપી હશે. ખબર પડી ગઈ?
પદ્ધતિ 1 માં કેટલી બાજુ આપી હશે? 2 બાજુ આપી હશે અને તમારે ક્ષેત્રફળ ગણવું પડશે. 2 બાજુ આપી હશે. હા, મારે એક વસ્તુ ચલાવવાની રહી ગઈ આની અંદર. છઠ્ઠું જે ટોપિક ચલાવ્યો ને એમાં મારે મોસ્ટ એમ્પિક વસ્તુ રહી ગઈ, એ છે હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર ધ્યાન આપજો. ત્રિકોણનું ક્ષેત્રફળ માટે, ત્રિકોણના ક્ષેત્રફળ માટે. હવે સૂત્ર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. તૈયાર છો સૂત્ર તૈયાર કરવા માટે? હાલ તૈયાર થઈ જશે. ધ્યાન આપો. અંડરરૂટ એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ સૂત્ર. એસ એટલે શું? ખૂબ સરસ. એસ એટલે શું? અર્ધ. એ એટલે શું? એક બાજુ. બી એટલે શું? સી એટલે શું? ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ? યસ, તમને કમ્પ્લીટ ખબર પડી. તે કા 7મા નંબરનું ભૂલી ગયો તો હું લખાવાનું, અત્યારે લખાઈ દીધું છે. ક્લિયર? હવે આગળ છે. આ ખબર પડી ગઈ. આપણે અત્યારે પદ્ધતિ કઈ જોઈ રહ્યા છે? 1. પદ્ધતિ 1 માં કેટલા દાખલા શીખવાના છે અત્યારે? પહેલો કયું? પછી કયું શીખીશું? પછી કયું શીખીશું? 6ઠ્ઠા નંબરનું શીખીશું. ક્લિયર? ચલો, આ કયું ઉદાહરણ છે? કઈ પદ્ધતિનો છે આ દાખલો? હા, કઈ રીતે ખબર પડે પરીક્ષામાં કે આ પદ્ધતિ 1 નો દાખલો છે? ફક્ત કેટલી બાજુ આપી હશે? તો ધ્યાનથી જો, 2 બાજુ આપી છે. તો પરીક્ષામાં લાઈટ થાય કે ના થાય કે આ જે દાખલો છે, આ રકમ ઉપરથી મને એ ખબર પડી ગઈ કે આ રિયલમાં કઈ પદ્ધતિનો દાખલો છે? પદ્ધતિ નંબર 1 નો દાખલો છે. કેમ 1? કેમ 1? કારણ કે 2 જ બાજુ આપી છે. ક્લિયર? તમે યાદ કરો, અમારે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. માર્જુ કેટલી બાજુ હોવી જરૂરી છે? ત્રિકોણની 3 બાજુ હોય તો જ હું શું ગણી શકું? દાખલો ગણી શકું. ક્લિયર છે? 3 બાજુ હોય તો જ શું ગણી શકું? હું દાખલો ગણી શકું. ચલો ધ્યાન આપજો. ત્રિકોણનું એક બાજુ એટલે કે એ નું માપ કેટલું આપ્યું છે? એ નું માપ કેટલું છે? 11 સેન્ટીમીટર. ચલો, બીજી બાજુનું માપ એટલે આપણે શું લખીએ છીએ એના માટે? બી. કેટલા છે? 8 સેન્ટીમીટર. મન કહો, ત્રીજી બાજુ ખબર છે મને? વેરી ગુડ. આપણને ખબર નથી તો હું શું કરી દઉં? પ્રશ્ન છે. ખબર પડી ગઈ? ઓકે. તો સૌથી પહેલો સ્ટેપ શું લખીશ? કે ત્રિકોણની પરિમિતિ બરાબર, જો આપી જ છે અંદર, ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? ચલો આપણે લખી દઈએ. ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? 32 સેન્ટીમીટર આપે છે. મારે શોધવાનું શું છે? જો છેલ્લી લાઈનમાં ખબર પડે. ત્રિકોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો, સૌથી પહેલા શું કરાય? મને એમ કહો. ત્રીજી બાજુ શોધાય. સૌથી પહેલા શું શોધાય? ત્રીજી બાજુ મળે પછી હું દાખલો ગણાય. મને ત્રીજી બાજુ મળે પછી શું ગણાશે? દાખલો ગણાશે. ચલો સ્ટાર્ટ કરીએ અહીંથી. તો ત્રિકોણની પરિમિતિ બરાબર, ત્રિકોણની પરિમિતિ બરાબર, સૂત્ર બોલો પરિમિતિનું, a પ્લસ બી પ્લસ સી. ચલો, ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? વેરી ગુડ, 32 આપી છે. એ નું માપ કેટલું? 11. બી નું માપ? સી નું માપ ખબર છે? ના. ચલો 32 સરવાળો કરો. 19 વત્તા સી. ચલો આ 19 બીજાને ઘેર જાય તો શું બને? બાદ બાકી કરો ફટાફટ. તો સી નું માપ કેટલું આવ્યું? હા, યાદ રાખજો, અહીંયા સાહેબના માર્ક કટ કરવું હોય તો કટ કરી શકે. કેમ કટ કરી શકે? એકમ લખ્યું નથી તો તમારે એકમ લખવું પડે કે સી બરાબર શું લખાય? 13 સેન્ટીમીટર. કેટલા લખાય? 13 સેન્ટીમીટર. હવે ધ્યાન આપજો અહીંયા. તો આ સી, આ જે માપ છે એ કેટલું આવી ગયું? 13 સેન્ટીમીટર. આ માપ ખબર છે, આ માપ ખબર છે. હવે આપણે દાખલો ગણી શકીએ. ક્લિયર? સૌથી પહેલા કોઈ પણ દાખલો આમાંથી, કાન ખુલ્લા છે બધાને? સૌથી પહેલા 3 બાજુ હોવું જોઈએ. શરત લખું છું અહીંયા. કોઈ તમે આ દાખલા ગણશો ને તેમાં શરત લખું છું.
સૌથી પહેલા તમારી જોડે કેટલી બાજુ હોવી જોઈએ? 3 બાજુ હોવી જોઈએ. પછી તમારી જોડે અર્ધ પરિમિતિ હોવી જોઈએ. શું હોવી જોઈએ? અર્ધ પરિમિતિને શું કહેતા હતા આપણે? એસ. પછી હેરોનનું સૂત્ર વાપરવાનું અને દાખલો પૂરો. આ 3 સ્ટેપ યાદ રાખો. કેટલા સ્ટેપ? ચલો આપણે પહેલું સ્ટેપ ફિલઅપ કર્યું, 3 બાજુ શોધી લીધી. હવે આપણે શું શોધવાનું? ચલો એ તો આવડે કે ના આવડે મોઢે બોલીએ બતાવો. મોઢે બોલીને બતાવો. વેરી ગુડ. ખબર પડી? તો અહીંયા આપણે લખીશું. ઓકે, અહીંયા લખું છું અર્ધ પરિમિતિ એસ બરાબર સૂત્ર શું આવે? a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 એટલે કે 32/2 એટલે કેટલા આવે? 16 સેન્ટીમીટર. તો એસ કેટલા આયા? 16 સેન્ટીમીટર. ખબર પડી? ઓકે. હવે મને એમ કહો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર જ વાપરવું પડશે કેમ કે એ જ ચેપ્ટર છે. તો સૂત્ર બોલો, હેરોન વાળું સૂત્ર બોલવાનું છે. અંડર રૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. ચલો એસ કેટલા? 16. ચલો 16 માંથી પહેલા કેટલા બાદ કરવાના? 11. ચલો 16 માંથી કેટલા બાદ કરવાના? 8. ચલો 16 માંથી કેટલા બાદ કરવાના? 13. ચલો બાદ બાકી કરો ફટાફટ. ચલો પહેલામાં કેટલા આવે? 5. બીજામાં 8. ત્રીજામાં 3. આટલું આપણે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે. મને એમ કહો આ 16 બહાર નીકળી શકે? વર્ગમૂળની બહાર નીકળી શકે? વર્ગમૂળની બહાર નીકળે તો કેટલા લખ? ખૂબ સરસ. ચલો 4. આ તો 16 નું તો બહાર નીકળી ગયા. હવે મને કહો 5 નીકળી શકે? 3 નીકળી શકે? પણ 8 ના ટુકડા કરીશું ને તો 8 માંથી ટુકડામાંથી કોઈ નીકળી શકે. કેવી રીતે? સમજો. ચલો આ 5 ના 5. હવે આ 8 છે ને 8 એની જગ્યાએ લખું છું 4 ગુણ્યા 2. આ ખબર પડી? આ 8 ની જગ્યાએ શું લખ્યા મેં? 4 ગુણ્યા 2 અને આ 3 ના 3. હવે બોલો કોણ બહાર નીકળે? યસ. હવે આ 4 બહાર નીકળે તો કેટલા લખાય? વેરી ગુડ. હવે આ 4 બહાર નીકળે તો કેટલા લખાય? 2. અંદર શું વધે? આ તો બહાર નીકળી ગયું ને. 5 ગુણ્યા 2 ગુણ્યા 3. તો ગુણાકાર કરો બધાનો. કેટલા થાય? 30. હવે આ બંનેનું ગુણાકાર કરો. 8 સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળ હંમેશા અહીંયા શું લખાય? સેન્ટીમીટર સ્ક્વેર. પરિમિતિમાં શું લખાય? સેન્ટીમીટર. જ્યારે ક્ષેત્રફળમાં શું લખાય? સેન્ટીમીટર સ્ક્વેર લખાય. એકવાર જોઈ લેજો આપણે જવાબ આવ્યો છે કે નહીં. ઉદાહરણ નંબર 1 નો જવાબ આપણે બેઠો આવ્યો છે કે નહીં? કમ્પ્લીટ જવાબ છે? કોઈ કન્ફ્યુઝન? બોલો કોઈ કન્ફ્યુઝન? ચલો આપણે આ અર્ધ પરિમિતિ શોધી હતી. શોધી કે ના શોધી? અહીંયા પછી કોનો ઉપયોગ કર્યો? 3 ફિલઅપ કર્યું. ફરીથી કોઈ પણ દાખલો ગણો તો સૌથી પહેલા શું હોવી જોઈએ? 3 બાજુઓ. પછી શું શોધવાનું? અર્ધ પરિમિતિ. પછી શું શોધવાનું? હેરોનનું સૂત્ર. આવડી ગયું? બસ આ રીતે દાખલા ગણવાના છે. ક્લિયર? આગળ જઈએ. ચલો આ કયો દાખલો છે? સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. સ્વાધ્યાયનો કયો દાખલો છે? ચોથો દાખલો છે. ધ્યાન આપજો. અહીંયા તમને ત્રિકોણની પરિમિતિ આપી છે. ત્રિકોણની શું આપી છે? પરિમિતિ આપી છે. ચલો ધ્યાન આપજો. અહીંયા ત્રિકોણની પરિમિતિ આપી છે. ધ્યાન આપજો. એમાંથી પરિમિતિ આપેલી છે. હા આપી દો ને ફોન. ઓકે. એમાંથી 2 બાજુ આપી છે. એક બાજુનું માપ કેટલું? એક બાજુનું માપ કેટલું છે? 18. જ્યારે બીજી બાજુનું માપ કેટલું છે? 10. અને શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું? તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. દરવાજો કલાક કરીશ તો હું કહું છું. હવે મને કહો સેમ આ કઈ પદ્ધતિનો દાખલો છે? પહેલી પદ્ધતિ કઈ છે? પહેલી પદ્ધતિ ખબર કઈ રીતે પડે? 2 બાજુ આપી હશે. પદ્ધતિ એક ખબર કઈ રીતે પડે? 2 બાજુ આપી હશે. ત્રીજી બાજુ તમારે શોધવી પડશે. ચલો 2 બાજુ આપી છે, ત્રીજી બાજુ શોધવી પડશે. તો આ પદ્ધતિ 1 છે. ચલો સ્ટાર્ટિંગ કરીએ.
તો સૌથી પહેલા મને એમ કહો એ કેટલા છે? પહેલી બાજુનું માપ 18. ચલો બી કેટલા છે? 10 સેન્ટીમીટર છે. યસ. મારી જોડે કયું માપ નથી? સી નું માપ ખબર નથી. ચલો પરિમિતિ ખબર છે? હા, કેટલી આપી છે? 42. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. કોનું? ત્રિકોણ. ચલો આટલું શોર્ટમાં લખાય સર? લખાય, કઈ વાંધો આવે નહીં. ક્લિયર? સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું આપણે? કોનો ઉપયોગ કરે? પરિમિતિનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? પરિમિતિ. પરિમિતિનું સૂત્ર બોલો. a પ્લસ બી પ્લસ સી. ચલો પરિમિતિ કેટલા? 42. એ કેટલા? બી કેટલા? સી કેટલા? શોધવાના છે. ચલો સરવાળો કરો. કેટલા આવે? 28. 28 બીજાને ઘેર જાય તો માઇનસ. બાદ બાકી કરો 14. તો સી ની વેલ્યુ કેટલી આવી? 14 સેન્ટીમીટર. શું લખાય? 14 સેન્ટીમીટર. ક્લિયર છે? કમ્પ્લીટ? ઓકે, આગળ જઈએ. હવે શું કરાય? 3 બાજુ મળી ગઈ. મને એમ કહો દાખલામાં શરત શું હતી? નિયમ પહેલા તો શું હોવું જોઈએ? 3 બાજુ. પછી શું હોવું જોઈએ? આપણે શું કરવાનું? એસ શોધવાના. ત્રીજી બાજુ શું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ, પેલું હેરોન વાળું. ચલો આપણે પહેલું ફિલઅપ કર્યું. હવે શું કરીશું? વેરી ગુડ. હવે આપણે શું શોધીશું? અર્ધ પરિમિતિ. ચલો અર્ધ પરિમિતિનું સૂત્ર શું? a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2, એટલે કે 42/2. તો શું જવાબ આવે? 21. શું લખાય? સેન્ટીમીટર. સર તમે ચમ આવું નહીં લખતા? 18 + 10 + 14/2 આવું કેમ નહીં લખતા? કારણ કે યાર પરિમિતિના અડધા જ કરવાના છે ને. કોના અડધા કરવાના છે? પરિમિતિ. પરિમિતિ કેટલા છે રિયલમાં? 42 ના અડધા જ કરવાના. શા માટે આવું એક સ્ટેપ વધારો? ક્લિયર છે? આગળ જઈએ. હવે મારે શું કરીશું? હું હવે શું કરીશ? ત્રિકોણનું ક્ષેત્રફળ. સૂત્ર બોલો હેરોનનું. √s કૌંસમાં s માઇનસ a s માઇનસ બી s માઇનસ સી. ચલો આ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ? ઓકે. ચલો s કેટલા? 21. ચલો 21 માઇનસ કેટલા કરવાના? 18. 21 માઇનસ કેટલા કરવાના? 10. 21 માઇનસ કેટલા કરવાના? 14. ચલો બાદ બાકી કરી મને કહો જવાબ શું આવે? 21 માંથી 18 જાય તો? વેરી ગુડ. પેલામાં બાદ બાકી કરો. કેટલા આવશે? 11. પેલામાંથી બાદ બાકી કરો. કેટલા આવશે? 7. અમન કોઈ બહાર નીકળતું લાગતું નથી, પણ ટુકડા તો કરીએ, નાના નાના ટુકડા. ચલો 21 ના ટુકડા શું થાય? 7 તરી 21. શું થાય? 7 તરી 21 થાય. આ 21 છે, 21 એની જગ્યાએ શું લખાય? 7 તરી 21. ચલો 3 ના 3, 11 ના 11, 7 ના 7. ચલો બોલો કઈ વસ્તુ બહાર નીકળે? બોલો. આ 7 2 વાર છે, 12 આવે તો કેટલી વાર લખાય? 1 વાર. ચલો બહાર નીકાળીએ આપણે. ચલો આ 3 કેટલી વાર છે? 12 આવે તો કેટલી વાર લખાય? 1 વાર લખાય. આપણો 11 તો અંદર જ રહે, આપણે એના અંદર. તો જવાબ જોઈ લેજો. 21√11 સેન્ટીમીટર સ્ક્વેર. પાછળ જવાબ જોઈ લેજો, આપણે આવે છે કે નહીં. ખબર પડે છે? એકદમ ઈઝી છે ને? કોઈ ભારે લાગ્યું આમાં? ઓકે. 21√11 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આગળ જી. ચલો બોલો. આમાં જોઈને કહો. આ થોડું વિચિત્ર દાખલો છે. જો શાંતિથી ના સમજો ને તો તમે સાહેબને કહેવા છે સાહેબ રકમ ખોટી છે, પણ રિયલમાં રકમ ખોટી નથી. આનું મિનિંગ કોણ કહેશે? સમ દ્વિબાજુ. કેટલી બાજુ સરખી? 2 બાજુ કેવી હશે? ત્રીજી બાજુ કેવી હશે? આ ખબર પડે પહેલી લાઈન. પરિમિતિ આપી છે. સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ કેટલી છે? આની 12 છે તો પેલાની કેટલી થાય?
હા બસ આ લાઈટ થઈ ગઈ ને એટલે સમજો દાખલો આવડી. વાક્ય વાંચો, આ વાક્ય વાંચવાનું. આ લાઈન ખબર પડી ગઈ ને આ દાખલો આવડી. સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ, સમાન બાજુની વાત છે. કોની વાત છે? સમાન બાજુની પ્રત્યેકની લંબાઈ કેટલી? 12. તો આની કેટલી થાય? કઈ પદ્ધતિનો દાખલો છે? પદ્ધતિ 1 છે કે 2 છે? પદ્ધતિ 1. ચલો નામ આપી દઈએ આપણે. ચલો અહીંયા ધ્યાન આપજો 2 મિનિટ. એ કેટલા છે? 12. બી કેટલા? 12. સી આપેલા છે? ના. પરિમિતિ આપેલી છે? હા, પરિમિતિ કેટલી છે? 30. શોધવાનું શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું શું છે તમારું? ચલો આ ખબર પડી ગઈ. શું કરાય સૌથી પહેલા? 3 બાજુ હોવી જોઈએ. આપણે જો 3 બાજુ છે તો આપણે ત્રીજી બાજુ શોધવી પડશે. કોનો ઉપયોગ કરાય? વેરી ગુડ. તો પરિમિતિ બરાબર અહીંયા લખી દેવાના આગળ ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ બરાબર સૂત્ર બોલો. a + b + c. ચલો પરિમિતિ કેટલું છે? 30. એ કેટલા? b. ચલો 12 + 12 કેટલા? 24. બીજાને ઘેર જાય તો શું બને? બાદ બાકી કરો. ઓકે, તો 6 સેન્ટીમીટર તમારે સી મળી ગઈ. ચલો ત્રણે બાજુ મળી. ચલો મને એવું કહો, દાખલો ગણવો હોય, આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? 3 બાજુ. બીજું સ્ટેપ શું હોવું જોઈએ? અર્ધ પરિમિતિ. ત્રીજું સ્ટેપ શું હોવું જોઈએ? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે હેરોનનું સૂત્ર. તો 3 બાજુ છે કે નહીં આપણે જોડે? ચલો અર્ધ પરિમિતિનું સૂત્ર કોણ કહેશે? હા, a + b + c / 2 એટલે 12 + 12 કેટલા છે? 6 / 2 એટલે બનશે શું? 30/2. જવાબ શું આવે? 15 સેન્ટીમીટર. બંને ગણાઈ ગયા. હવે શું કરે? હેરોનનું સૂત્ર. ચલો હેરોનનું સૂત્ર બોલો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે? √s s - a s - b s - c. ચલો s કેટલા શોધ્યા છે? 15. ચલો 15 - 12. 15 - 12. 15 - 6. ચલો બાદ બાકી કરો. 15 ગુણ્યા શું આવે? 3 ગુણ્યા 3. પેલાની બાદ બાકી કરો. 9. હવે મને એમ કહો, ધ્યાનથી વિચારજો, જોઈએ તમારામાંથી સ્માર્ટ કોણ છે. આ 2 વાર છે તો 12 કેટલી વાર લખાય? વેરી. મને કહો આ 9 બહાર નીકળી શકે? હા, બહાર નીકળીને શું લખાય? 3 લખાય. તો અંદર બાપડો કોણ રહી જાય? તો જવાબ જુઓ, 9√15 સેન્ટીમીટર સ્ક્વેર લખાય. ક્ષેત્રફળ 2D હોય. ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D હોય એટલે અહીંયા શું લખવું પડે? સેન્ટીમીટર સ્ક્વેર. પરિમિતિમાં શું આવે? સેન્ટીમીટર આવે. પરિમિતિમાં શું આવે? સેન્ટીમીટર. જવાબ જોઈ લેજો એકવાર. જવાબ સાચો છે ને? આગળ જવા દઈએ. ચલો હવે કઈ પદ્ધતિ આવે ખબર છે? પદ્ધતિ નંબર 2. ધ્યાન આપજો સર. પદ્ધતિ 2 માટે અમારે ભેગું ના થઈ જાય. પદ્ધતિ 2 માં જેમ આપ્યા હશે. શું આપ્યું હશે? જેમ. એટલે કે આ રીતે 3:2:1. એટલે ખબર પડી જ જાય ને કે કઈ પદ્ધતિ છે. ખબર પડે કે ના પડે? આવું જેમ હોય તો કઈ પદ્ધતિ સમજવાનું? 2 જ આપ્યા હોય તમને પરીક્ષામાં, 2 જ બાજુ આપવા તો એ કઈ પદ્ધતિ ગણાય? એકદમ સહેલું જ છે ને? કોઈ ભારે લાગે છે? ઓકે, તો આગળ જવા દો. પદ્ધતિ 2 ખબર પડી ગઈ ને? મારે તો સમજાવવાનું છે કે પદ્ધતિ 2 છે. સર પદ્ધતિ 2 માં કયો દાખલો આપશે? તો પદ્ધતિ 2 માં એક છે તમારો લગભગ ઉદાહરણ નંબર 3. જોઈ લેજો ને એકવાર. ઉદાહરણ નંબર કયો છે? 3. જોઈ લેજો. જેમ વાળો છે.
અને સ્વાધ્યાયનો 5મો. ઉદાહરણ નંબર 3 અને સ્વાધ્યાયનો કયો છે? 5મો દાખલો. 10.1 માં કયો દાખલો છે? દાખલા નંબર 5. ચલો જોઈએ. એકદમ સહેલો દાખલો છે. સ્ટાર્ટ કરું? ક્લિયર? ઓકે. ચલો પહેલો દાખલો જોઈએ. જો જેમ આપ્યા છે યાદ કરો, મેં આગળ એક ચેપ્ટર 6 માં કીધું હતું કંઈક કે જેમ આપ્યું હોય તો આપણે શું કરી લેવાય? એક્સ ધાર લેવાય. જેમ આપ્યા હોય તો શું ધાર લેવાય? એક્સ ધાર લેવાય. ચલો સ્ટાર્ટ કરીએ. કે ધારો કે એ બરાબર કેટલા છે? ધ્યાનથી જુઓ. એ બરાબર કેટલા છે? 3x. ચલો બી બરાબર કેટલા છે? 5x. સી બરાબર કેટલા છે? 7x. ચલો આગળ જવા દઉં. હા સર, પરિમિતિ કેટલી આપી છે? ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? અને શોધવાનું શું છે મારે? ત્રિકોણનું શું શોધવાનું? ક્ષેત્ર. મને કહો રિયલમાં બાજુ ખબર છે મને? ત્રણેય બાજુ ખબર છે રિયલમાં? નથી ખબર. બાજુ ખબર છે કે આ બાજુ 100 છે, આ 20 છે, ખબર છે? જેમમાં આપ્યા છે એટલે એક્સ ને બધું ના ગણે, આને કોઈ કિંમત ના ગણે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે શું લખીશું? ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર બોલો. a પ્લસ બી પ્લસ સી. ચલો પરિમિતિ કેટલી છે? 300. એ કેટલા છે? બી સી. ચલો 300 કરો 15. 15 ક્યાં જતા રહે? છેદમાં. 15 ક્યાં જતા રહેશે? છેદમાં જાય. ચલો આ અમુક વિદ્યાર્થીને આ સ્ટેપ નથી આવડતું, એ ધ્યાન આપો. અમુક વિદ્યાર્થીને આ સ્ટેપ આવડતું નથી. ચલો મને એમ કહો 30 છે, 30 એને મારે આવું લખે 15 ગુણ્યા 2. આ જે 30 છે એને મારે આવું લખે 15 ગુણ્યા 2. આ એક મીંડું છે, એની જગ્યાએ શું લખ દઉં? આ બધા ગુણાકાર કરો તો છેવટે શું જવાબ આવશે? સમજો. આ 300 છે, 300 એને મારે આવું લખવું હોય તો આવું લખાય? પહેલા તો મને એમ કહો આવું લખવું હોય. આ 300 છે, 300 તો મારે લખવું હોય તો 15 ગુણ્યા 2 ગુણ્યા 10 એ લખાય. તમે કહો એ લખો. ઉપર વાળું લખું કે નીચે વાળું લખું? તમે કહો એ લખો. ઉપર વાળું લખું? હા સર, ઉપર વાળું મસ્ત છે સાહેબ, એ જ લખાય. તમે તો ચીટિંગ કરી લો છો, એ જ લખો. સારું, ઉપર વાળું લખીએ આપણે. જવાબમાં કોઈ ફરક નહીં પડે. તો 3 ગુણ્યા આ ખબર પડી 300. હવે 15 છે એને હું આવું લખું 3 ગુણ્યા 5. હા કે ના? શું ઉડી ગયું? આ 3 આ 3. હવે મને કોઈ ભાગાકાર કરતા તો આવડે ને? આ તો નોર્મલ 100 ભાગ્યા 5 કરો, શું જવાબ આવે? શું જવાબ આવે? 20. એટલે ભાગાકાર તો આવડે ને? 100 ભાગ્યા 5 કેટલા આવે? કેટલા આવી જાય? 20. તો x ની વેલ્યુ કેટલી આવી? 20. હવે મને એમ કહો a બરાબર શું ધાર્યા હતા આપણે? ચલો x ની વેલ્યુ મૂકો તો a કેટલા મળ્યા? 60. મીટર આપ્યા છે તો મીટર લખીશું. ચલો b કેટલા છે? 5x. ચલો x ની વેલ્યુ લખો, કેટલા આવે? 100 મીટર. ચલો c ની વેલ્યુ કેટલી? 7x. તો 7 ગુણ્યા 20 કરો, કેટલા આવે? 140 મીટર. આવડ્યું કે ના આવડ્યું? 3 બાજુ છે આપણા જોડે. હવે બીજું સ્ટેપ શું શોધાય? વેરી ગુડ. અર્ધ પરિમિતિનું સૂત્ર કોણ કહેશે? a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. એ કેટલા છે? 60 વત્તા 100 વત્તા 140 ભાગ્યા 2 એટલે આવશે 300 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 150 મીટર. એસ મળી ગયા. હવે શું કરે? વેરી ગુડ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. √s કૌંસમાં s - a
એસ માઇનસ બી એસ માઇનસ સી. ચલો એસ કેટલા છે 150. 150 માઇનસ એ કેટલા વેરી ગુડ. બી કેટલા છે 100. સી કેટલા છે 140. ક્લિયર. હવે ધ્યાન આપજો, તમે આવું કરશો તો માર્ક કટ થાય. આખી લાઈન ખેંચવાની આ રીતે, નહીં તો માર્ક કટ થાય અહીં. ચલો હવે બાદ બાકી કરીને કોમન શું જવાબ આવે? પહેલામાં બાદ બાકી કરો કેટલા આવે 90. બીજામાં બાદ બાકી કરો 50. પછી 10. હવે આમાં એક ટ્રીક શીખવાડું મસ્ત મસ્ત એક ટ્રીક શીખવાડ દઉં. ટ્રીક મોંઘું પડે, રહેવા દો, હું તમને પદ્ધતિ પ્રમાણે જવાબ. જો આ 150 છે એનામાં આવું લખાય હા કે ના? આ 150 છે મારે આવું લખાય કે ના લખાય? ચલો આ 90 છે એનામાં મારે આવું લખાય કે ના લખાય? ચલો આ 50 છે તો મારે આવું લખાય કે ના લખાય કહેજો. જોઈ લેજો, હું આ લાઈન કરું જ છું. આ પેલા 10 ના 10. હવે મને એમ કહો 10 કેટલી વાર છે? કેટલા છે ગણ લો. 4 વાર 10 હોય તો 12 કેટલી વાર લખાય? 2 વાર લખાય. આટલું તો તમને આવડે છે. 4 વાર 10 હોય તો 12 કેટલી વાર લખાય? 2 વાર. અંદર શું વધ્યું? 15 9 5 આટલા વધ્યા. હવે મને કહો 9 બહાર નીકળે કે ના નીકળે? કેટલા થઈ જાય? 3. અંદર શું વધ્યું? 5 અને 15. હવે 15 છે એનામાં આવું લખું કે ના લખાય? અને પેલા 5 ના 5. હવે બોલો હજી કોણ બહાર નીકળશે? વેરી ગુડ. 5 બહાર નીકળશે તો અહીંયા લખું છું 100 ગુણ્યા 10 એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 5. અંદર કોણ રહી જાય બાપડું? અંદર 3 રહી જશે. આ બધાનો ગુણાકાર કરો કેટલા આવે? 1500√3 મીટર સ્ક્વેર. આ ત્રિકોણનું શું આવ્યું તમારો? ક્ષેત્રફળ. દાખલો પૂરો. જવાબ જોઈ લેજો. જવાબ જોઈ લેજો. હા એમને કહો કે થોડીક 5 મિનિટ શાંતિ રાખો. એમને કહો 5 મિનિટ ઉપર. ચલો આગળ જવા દો. તમે બહાર જઈને કહેતા હો બે. ચલો આગળ જવા દો. દાખલામાં કયો દાખલો પૂરો થયો? ઉદાહરણ નંબર 3. ચલો મને કહો આ કોણ કઈ પદ્ધતિનો દાખલો છે? પહેલી કે બીજી? વેરી ગુડ. કઈ રીતે ખબર પડી? જેમ વાળો દાખલો છે. ક્લિયર. આ સૌથી ટફ દાખલો છે. કેમ? મોટા મોટા આંકડા જો એટલે આંખમાંથી પાણી આપવાનું છે. આ શું આપશે આપણા આંખમાંથી? બહુ મોટા આંકડા છે એટલે. ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપજો. જવાબ ધારો કે એ બરાબર કેટલા વિચારાય? 12x. ચલો બી બરાબર કેટલા વિચારાય? 17x. ચલો સી બરાબર કેટલા વિચારાય? 25x. ચલો પરિમિતિ કેટલી આપી છે? જો પરિમિતિ કેટલી આપી છે? 540 સેન્ટીમીટર. ઓકે શોધવાનું શું છે? ત્રિકોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે આ તમારે શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. કોનો ઉપયોગ કરે? પરિમિતિનો જ ઉપયોગ કરીશું આપણે સ્ટાર્ટિંગમાં. અત્યાર સુધી 5 દાખલા કે 6 દાખલા ગણ્યા. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ આપણે? પરિમિતિથી કરીએ છીએ. ચલો સ્ટાર્ટિંગ કરીએ છીએ પરિમિતિથી. ધ્યાન આપજો. ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર બોલો. a પ્લસ બી પ્લસ સી. પરિમિતિ કેટલા છે? ચલો એ કેટલા? બી કેટલા? સી કેટલા? ચલો સરવાળો કરો. સરવાળો કરો કેટલો આવે છે? મારે કરવું પડશે સરવાળો. પાંચ 54 આવે છે. 54x. મને કહો 54 ક્યાં જતા રહે? છેદમાં.
છેદ ઉડાડીએ તો કેટલા આવે? બોલો, છેદ ઉડાડો કેટલા આવશે? કેટલા આવે? 10. તો x ની વેલ્યુ કેટલી આવી? 10. ચલો x ની વેલ્યુ મળી ગઈ. હવે મને એમ કહો a બરાબર કેટલા ધાર્યા હતા આપણે? 12x. x ની વેલ્યુ કેટલી આવી? 10. તો a ની વેલ્યુ કેટલી મળી? 120 સેન્ટીમીટર. ચલો b કેટલા ધાર્યા હતા? 17. x ની વેલ્યુ કેટલી છે? 10. ગુણાકાર કરો. ઓકે, ચલો c ની વેલ્યુ કેટલી છે? 25. ચલો 25 ગુણ્યા 10 કરો, કેટલા આવે? 250 સેન્ટીમીટર. ખબર પડી ગયું? બીજું જો ત્રણેય બાજુ મળી ગઈ કે ના મળી? હવે બીજું સ્ટેપ કોણ આવડે છે? વેરી ગુડ. અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ એટલે કે s બરાબર a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 એટલે કે 120 વત્તા 170 વત્તા 250 ભાગ્યા 2 એટલે કે કેટલા થાય? 540 ભાગ્યા 2 કરો, કેટલા આવે? 270 સેન્ટીમીટર. એસ કેટલા આયા? ક્લિયર? ત્રીજું સ્ટેપ શું આવે? ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો સ્ટાર્ટ કરીએ. સૂત્ર બોલો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. ખબર પડી ગઈ તમને? હવે મને એમ કહો એસ ની વેલ્યુ કેટલી? 270. ચલો 270 માંથી કેટલા બાદ કરવાના? પહેલા 120. 270 માંથી કેટલા બાદ કરવાના? 170. 270 માંથી કેટલા બાદ કરવાના? ચલો બાદ બાકી કરો. ચલો પહેલામાં બાદ બાકી કરો, કેટલા આવે? 150. બીજામાં બાદ બાકી કરો 100. ત્રીજામાં બાદ બાકી કેટલા આવે? 20. ચલો યાદ કરો સ્ટાર્ટિંગ આમાં કઈ રીતે આપણે છૂટું કરીશું? આમાં છૂટું કઈ રીતે કરીશું? 27 આ છે 270 ને કઈ રીતે લખાય? 27 ગુણ્યા 10. ચલો આ લાઈન ખબર પડી. ચલો આને કઈ રીતે લખાય? 15 ગુણ્યા 10. ચલો 100 આને કઈ રીતે લખાય? 10 ગુણ્યા 10. આ 20 છે 20 એને કઈ રીતે લખાશે? 2 ગુણ્યા 10. આવી લાઈનો નહીં કરવાની યાર. આ તો તમને ખબર પડે એટલે આવું કર્યું છે. ઓકે, કેટલા 10 છે? ગણો. કેટલા 10 છે? 5. પણ આપણે કેટલા ઉપર કરીએ ગોળ? આપણે તો કેટલા ઉપર કરીએ? 4 10 હોય તો 12 કેટલી વાર લખાય? આટલું ખબર પડી ગઈ? હવે ધ્યાન આપજો, જે નથી લખ્યું એના ટુકડા કરીએ. ચલો 27 ના ટુકડા શું થાય? 9 તરી 27. ધ્યાન આપજો અહીંયા. 9 તરી 27. ચલો 15 ના ટુકડા કઈ રીતે કરીએ? 5 ગુણ્યા 3. 2 ના 2. ઓકે. 10 ના ટુકડા કઈ રીતે કરીએ? 2 ગુણ્યા 5. હવે મને કહો કોણ બહાર નીકળી જશે આરામથી? જો એક તો આ 3 આ બહાર નીકળી જાય, 9 બહાર નીકળી જાય તો કેટલા લખાય? 3. 1 નીકળશે. પછી આ કેટલી વાર છે? 1 વાર 2 વાર. આ બહાર નીકળી જશે. પછી કોણ નીકળશે? 5 નીકળી જશે. એટલે બધું બહાર નીકળે. આરામથી બધું શાંતિથી નીકળે છે. કોઈ ટેન્શન જેવું નહીં. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ચલો પહેલા તો કેટલા લખું? 10 ગુણ્યા 10. હવે ધ્યાન આપજો, 9 બહાર નીકળે તો કેટલા લખાય? આ 9 બહાર નીકળે તો કેટલા લખાય? 3. હવે જો આ 1 અને આ 2 વાર હોય તો બહાર કેટલી વાર લખાય? 1 વાર. ચલો આ 5 1 વાર, આ 2 વાર. 2 વાર 5 હોય તો બહાર નીકળે તો કેટલી વાર લખાય? 1 વાર. હવે ધ્યાનથી જો આ 2 વાર 2 છે, બહાર નીકળે તો કેટલી વાર લખાય? 1 વાર. ગુણાકાર કરો. હાય 900 બોલો
5 જ મિનિટમાં પૂરું થઈ ગયું છે પછી હવે છોડીએ છીએ આ ગુણાકાર કહી દો પછી ફટાફટ જો આના 100 થાય આ 100 ગુણ્યા 9 એટલે 900 આ કેટલા થાય 10 9000 થાય પાછળ જવાબ જોઈ લેજો સેન્ટીમીટર સ્ક્વેર પાછળ જવાબ જોઈ લેજો ક્લિયર એકવાર જવાબ જોઈ લો કેમ કે જો કેટલા બધા બહાર નીકળે છે એટલે જોઈ લો આવી ગયો જવાબ ઓકે આના પછી પદ્ધતિ નંબર 3 છેલ્લો દાખલો સ્વાધ્યાય પૂરું છેલ્લો દાખલો છે અને સ્વાધ્યાય પૂરું થઈ જશે પદ્ધતિ નંબર 3 મારો ઓનલાઈન લેક્ચર ચાલતું હોય ને તો 2 હાથ જોડીને વિનંતી કરું છું મને ડિસ્ટર્બ ના કરો પ્લીઝ બધું રેકોર્ડ થાય છે પદ્ધતિ નંબર 3 ચલો થોડુંક રિવિઝન કરીએ જોઈએ તમારામાંથી સ્માર્ટ કોણ છે પદ્ધતિ એક કઈ રીતનું હતું કોણ કહેશે 2 બાજુ આપી હોય કેટલી બાજુ આપી હોય 2 બાજુ આપી હોય ઓકે ચલો પદ્ધતિ 3 કઈ રીતે ખબર પડે 2 જેમાં શું આપ્યું હોય જેમ આપ્યું હોય ઓકે હવે કયું આયા આપણે પદ્ધતિ 3 જેમાં તમે ધ્યાનથી જુઓ એ કયો દાખલો છે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે દાખલામાં જુઓ તો કઈ રીતે આપ્યું છે સમબાજુ ત્રિકોણ તો આને ગણવું હોય તો 2 રીતે દાખલો ગણે આને ગણવું હોય તો કેવી રીતે દાખલો ગણે 2 રીતે પણ યાદ રાખજો પદ્ધતિ 3 એટલે કયો દાખલો છે સમબાજુ ત્રિકોણનો દાખલો કયો દાખલો છે આ હા એક જ દાખલો સ્વાધ્યાયનો છે સ્વાધ્યાયનો કયો દાખલો છે 10.1 નો કયો દાખલો પહેલો દાખલો અને ચેપ્ટર પૂરું ચલો જોઈએ ધ્યાન આપો અહીંયા તમને શું કહે છે કે કયું છે ત્રિકોણ સમબાજુ એટલે બધી બાજુ કેવી હશે બધાનું માપ તમને અહીંયા એ આપ્યું છે બધાનું માપ કેટલું આપ્યું છે એ આપ્યું છે બધાનું માપ કેટલું આપ્યું છે એ આપેલું છે ધ્યાન આપજો અને હેરોનના સૂત્ર પરથી જ મેળવવાનું કીધું છે નહીં તો તમે પેલું સૂત્ર વાપરી લો સમબાજુ ત્રિકોણનું સૂત્ર યાદ કરો યાદ આવે છે તમે સ્માર્ટ લોકો છો પાછા સમબાજુ ત્રિકોણનું સૂત્ર વાપરી લો એટલે પછી જવાબ કેવું પડે ખોટું ગણાય સૂત્ર શું હતું √3/4 બાજુનો વર્ગ એટલે આ રીતે દાખલો ગણશો તો દાખલો કેવો પડશે કેમ કે અહીંયા લખેલું છે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે પરિમિતિ તમને આપી દીધી છે કેટલી છે એકદમ સહેલો દાખલો છે એમ કહેશો કે સર આપણને ઈઝી જ દાખલો હતો કોઈ ભારે હતું નહીં ચલો ધ્યાન આપો હું એક પ્રશ્ન પૂછું તમને આપણે યાદ કરો આગળ બાજુ માટે આપણે એ લખતા ખબર A B C અહીંયા એ નહીં લખ કેમ કે એ બધામાં એ આગળ જઈને કન્ફ્યુઝન થાય ને સમજો આગળ આપણે એ લખતા હતા બી લખતા હતા સી લખતા તો અહીંયા આપણે આપી દીધું છે ને તો આપણે એ નો ઉપયોગ કરીશું નહીં કેપિટલ એ નો ઉપયોગ કરીશું બાજુ માટે કોનો ઉપયોગ કરીશું કેપિટલ એ નો ઉપયોગ કરીશું ધ્યાન આપજો તો એ બરાબર એ નું માપ કેટલું છે એ કેપિટલ બી નું માપ કેટલું છે એ કેપિટલ સી નું માપ કેટલું છે એ ત્રણેય બાજુ નું માપ કેટલું છે એ છે આટલું ખબર પડી ગઈ આપણે યાદ હોય તો આપણે ખબર છે આપણે આના એ લખતા હતા આને શું લખતા હતા બી લખતા હતા આને શું લખતા હતા પણ અહીંયા આપણે શું કર્યું જો અહીંયા પણ હું એ કરી દઉં તો કેવું થાય ભેગું ના થઈ ગયું સમજજો આ લાઈન સમજવા જેવી છે અહીંયા હું શું કરી દઉં ફક્ત એ કરી દઉં તો પછી કેવું થઈ ગયું બધું ભેગું થઈ ગયું એટલે આપણે બંને ભેગું ના થાય ને એટલે આપણે આના આપણે બધું શું કરી લખ્યું છે આ વખતે કેપિટલમાં લખ્યું છે આપણે શામાં લખ્યું છે કેપિટલમાં ક્લિયર ચલો પરિમિતિ કેટલી આપી છે પરિમિતિ કેટલી આપી છે 180 શોધવાનું શું છે તમારો ત્રિકોણનું શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે ચલો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ આપણે પરિમિતિ કેટલા દાખલા ગણ્યા આપણે
આ છેલ્લો દાખલો આવ્યો. સ્ટાર્ટિંગ આપણે બધા દાખલાની સ્ટાર્ટિંગ ક્યાંથી કરી હતી? પરિમિતિથી જ કરીએ છીએ, એ તો ખબર જ છે. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું આપણે? પરિમિતિ. ચલો પરિમિતિનું સૂત્ર બોલો. ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર બોલો. a પ્લસ બી પ્લસ સી. પરિમિતિ કેટલી છે? 180. એટલે સર આ ના લખાય, તમે તો પાપ કરી નાખ્યું. આવું ના લખાય. અત્યારે તો બાજુ આપણે અલગ લીધી છે ને. આપણે કઈ રાખી છે? a પ્લસ બી પ્લસ. અત્યારે તો આપણે આવું લીધું છે ને. ચલો a ની વેલ્યુ કેટલી? આ a ની વેલ્યુ કેટલી? a. b ની વેલ્યુ a. c ની વેલ્યુ a. ચલો 3 a ભેગા થાય તો શું થાય? 3a. 3 ક્યાં જતા રહે? છેદમાં. છેદ ઉડાડો, કેટલા આવે? 60. તો a ની વેલ્યુ કેટલી આવી? 60. જો a ની વેલ્યુ 60 આવી તો મને કહો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ ત્રણેયની વેલ્યુ કેટલી થઈ જાય તમારો? 60, 60, 60. અને શામાં માપ છે આપણા? મીટર છે કે સેન્ટીમીટર? તો બાજુમાં શું લખી દેવાય? આ ખબર પડે છે? જો તમારે આવું ના કરવું હોય ને તો તમે પછી એક સ્ટેપ વધારી શકો. કઈ રીતનું એક સ્ટેપ હું તમને કહું. આની જગ્યાએ શું લખાય ખબર છે? શું લખાય? a. a નું માપ કેટલું લાયા? 60. a નું માપ કેટલું લાયા? 60. a નું માપ કેટલું લાયા? અને પછી લખો. ત્રણે બાજુ મળી કે ના મળી? ખબર પડી કે ના પડી? આમાં કમ્પ્લીટ. આ કેમ કેપિટલ લખ્યા? કારણ કે ભેગું ના થાય એથી. ચલો ત્રણે બાજુ મળી ગઈ. બીજું સ્ટેપ શું આવે? અર્ધ પરિમિતિ. વેરી ગુડ. તો અહીંયા લખું છું અર્ધ પરિમિતિ. એટલે શું લખાય? s. સૂત્ર શું છે? a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. એટલે 60 વત્તા 60 વત્તા 60 ભાગ્યા 2. બોલો 180 ભાગ્યા 2 એટલે કેટલા લખાય? 90. બીજું સ્ટેપ પૂરું. હવે ત્રીજું સ્ટેપ શું આવે? વેરી ગુડ. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. અંડર રૂટ s s માઇનસ a s માઇનસ b s માઇનસ c. હા કેપિટલ કરવું પડે યાર, આપણી ભૂલ થઈ ગઈ. આપણે અહીંયા કેપિટલ કરવું પડશે. અહીંયા આપણે કેપિટલ રાખવું પડશે. ચલો s કેટલા શોધ્યા? 90. પેલા કેટલામાંથી બાદ કરવાના? 60 માંથી. પેલાના 60 માંથી. પેલાના માર્ક કટ થાય કે ના થાય? આમ કરો તો કટ થાય. આખું લાંબુ કરવું પડે. ચલો બાદ બાકી કરો. કેટલા આવે? 30 ગુણ્યા 30 ગુણ્યા 30. 2 30 છે, 12 આવે તો કેટલી વાર લખાય? આ 2 30 છે, 12 આવે તો કેટલી વાર લખાય? એક વાર. અંદર કોણ રહી જાય બાપડા? 90 ગુણ્યા 30. હવે જગ્યા નથી, પાછળનું પેજ લેવું પડશે મારે. ઓકે ધ્યાન આપજો. અહીંયા ક્યાં ગયું? શું આવ્યું તું જવાબ? તમને યાદ છે શું હતું એ? મારે પેલી ફાઇલ જતી રહી એવું લાગે છે. ચલો અહીંયા ધ્યાન આપજો. ઓકે ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે ત્રિકોણનું ક્ષેત્રફળ. પેલું જગ્યા નથી ને એટલે અહીંયા લખું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તમારે જવાબ હતું આ રીતનું હતું. 90 ગુણ્યા આપણે યાદ છે પેલું સ્ટેપ લખો ને સર ડાયરેક્ટ લખ દઉં ને. પેલું 12 શું નીકાળ્યા હતા આપણે? કેટલા નીકાળ્યા હતા? 2 વાર 30 હતા. 12 નીકાળે એટલે કેટલી વાર લખાય? એક વાર. અંદર શું વધ્યું હતું? ચલો હવે ધ્યાન આપો. અહીંયા 90 છે એની જગ્યાએ શું લખાય? અને આની જગ્યાએ લખાય કે ના લખાય? 2 વાર 10 હોય તો 12 આવે તો કેટલી વાર લખાય? એક વાર લખાય. ક્લિયર? આ તો જતા રહે 2 વાર. હવે 3. હવે મને કહો બીજું કોણ નીકળે? 9 બહાર નીકળે તો કેટલા લખાય? 3. ગુણાકાર કરી દો કેટલા આવે?
900 પાછળ જવાબ જોઈ લેજો સેન્ટીમીટર સ્ક્વેર પાછળ જવાબ જોઈ લેજો એકવાર આવી જાય છે કેમ નથી આવતું શું જવાબ આવે છે પાછળ લાવો હું જોઈ લો 2 મિનિટ આઈ તો ગયો બેન 900 એ નહીં જોવાનું બેન આ જુઓ જવાબ આવી ગયો છે આપણે ક્લિયર ઉભા રહો કોઈ જવાબ નથી